નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું આપણી ગીતાંજલિ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવા સત્રમાં એક નવા જ વિષય સાથે મળ્યા છીએ. આપ સૌ લોકો જાણો છો કે ધોરણ 8માં તમે પ્રવેશ કરી ચૂક્યા છો. તો આજે આપણે વિષય વિજ્ઞાન જેમાં પ્રથમ પ્રકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને તેનું નામ તમને આ મોબાઈલ સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો પ્રથમ પ્રકરણનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો જ્યારે પાકની વાત આવે ત્યારે બાળકો આપણને ખાસ યાદ આવે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં જુદા જુદા પ્રકારની ખેતીઓ, જુદા જુદા પ્રકારના પાક ઋતુઓને આધારે પણ લેવામાં આવતા હોય છે. તો આપણે આ પાઠમાં શેનો અભ્યાસ કરીશું? તો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એટલે કે પાકને કઈ રીતે ઉત્પાદન વધારવું જોઈએ, એટલે કે કઈ રીતે એનું ઉત્પાદન કરવું જોઈએ, અને જે કંઈ પાક આપણે ઉત્પન્ન કરીએ છીએ, એટલે કે જે ઉગાડીએ છીએ અને જે આપણે ઘરે લાવીએ છીએ, તો એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ, એટલે કે એની કાળજી, એની સાર સંભાળ કઈ રીતે રાખવી જોઈએ, તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. તો સૌથી પહેલાં આ પ્રકરણ ચાલુ કરતાં પહેલાં આશા રાખું છું કે ચાલી રહેલી કોરોનાની મહામારીમાં આપ લોકો ઘરે સુરક્ષિત હતો, સ્વસ્થ હશો અને આપણે હવે ઓનલાઈન માધ્યમથી આપણે શિક્ષણ મેળવીશું. તો ચાલો આપણે પહેલું પ્રકરણ શરૂ કરીએ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો તમે જુઓ છો કે પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા હતા અને તેમના કાકા એક ખેડૂત છે. તો પાક ઉત્પાદનની વાત આવે એટલે આપણે ખેડૂત હોય તો આપણને ખબર જ હોય કે કઈ રીતે કેવી ઋતુ પ્રમાણે આપણે ઉગાડતા હોઈએ છીએ. અત્યારના સમય પ્રમાણે જોઈએ તો હવે સમયગાળો ચોમાસું ઋતુ આવવાનો છે, એટલે કે દરેક ખેડૂત પોતાની જમીનને સરસ મજાને વ્યવસ્થિત કરી રાખી હશે અને તેમાં હવે કપાસ છે, જુદા જુદા પાકો ઉગાડવાની મૂળ હવે તૈયારી કરી રહ્યા હશે. તો પહેલી અને બુજો ઉનાળામાં એમના કાકાના ઘરે ગયા અને એના કાકા શું હતા? ખેડૂત હતા. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજાર જોયા. એ પહેલી અને બુજો બે ભાઈ બહેન છે. એ ઉનાળાના વેકેશનમાં ક્યાં ગયા? તેમના કાકાના ઘરે ગયા અને એમના કાકા શું છે? ખેડૂત છે. તો એમને ખેડૂત હોય તો સ્વાભાવિક છે આપણા ઘરે કંઈક ને કંઈક ઓજારો હશે જ તે, જેમ કે દાંતરડું હોય, પછી પાવડો હોય, સોરિયું હોય, ઘણા બધા ઓજારો છે, દંતારી છે, ઘણા બધા ઓજારો આપણે રાખતા હોય. અને એમાં પણ જો આપણી પાસે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સાથે તો પાછા બીજા ઘણા બધા એવા ઓજારો, સાધનો રહેલા હોય કે જે આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલી અને બુજોઈના કાકાના ઘરે ગયા તો એને ઓજાર જોયા, ખુરપી, દાંતરડું, પાવડો, હળ વગેરે. તો આવા ઘણા બધા સાધનો હોય કે જેનો આપણે ક્યાં ઉપયોગ કરતા હોય? ખેતરમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બુજો એક પ્રશ્ન પૂછે છે. શું બુજો કહે છે? જો હું જાણવા માગું છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. તો બાળકો, તમને યાદ જ હશે, જો તમે તમારા મમ્મી પપ્પા સાથે ખેતરની મુલાકાતે જતા હોય તો તમને ખબર હશે કે જુદા જુદા ઓજાર હોય તો એનો ઉપયોગ જુદી જુદી રીતે થતો હોય, એનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ થતો હોય, જુદા જુદા કામ કરવા માટે થતો હોય. જેમ કે પાવડો, દાંતરડું, પછી સોરિયું, તો આ બધાનો ઉપયોગ જુદા જુદા ઓલા માટે થાય છે. દાંતરડું હોય તો એને ઘાસ નીંદવા માટે થાય, કંઈક વસ્તુ કાપવી હોય તો એનો ઉપયોગ કરવા માટે થાય. પછી પાવડો હોય તો જ્યારે આપણે ચારા પારી કરતા હોય, એટલે કે જ્યારે પાકની સિંચાઈ ચાલુ હોય, પાણી પાવાનું ચાલુ હોય, ત્યારે આપણે પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી હળનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે આપણે વાવણી કરવાની હોય, જ્યારે આપણે શું હોય, બીજ વાવતા હોઈએ ત્યારે આપણે હળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે સૌથી પહેલાં જ્યારે ખેતરને ખેડવાની ક્રિયા થાય ત્યારે આપણે હળ વાપરતા હોઈએ. તો જુદા જુદા સાધનો છે તેનો ઉપયોગ જુદો જુદો છે અને દરેકનો ઉપયોગ આપણે કંઈક ને કંઈક શેના માટે કરતા હોય? તો કે ખેતી, એટલે કે ખેતરને સરસ બનાવવા અને પાક ઉત્પાદન સારું થાય ને એટલા માટે જ કરતા હોઈએ છીએ. પછી શું કહે છે? જો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આપણને ખબર છે બાળકો કે આપણે ખેતી શા માટે કરવી જોઈએ? કેમ ખેડૂતનું મહત્ત્વ વધારે છે? કેમ આપણા દેશમાં ખેતી માટે પણ અલગ બજેટ, એટલે કે એમને પણ પૈસાની ફાળવણી થતી હોય છે? કારણ કે ખેડૂત, એટલે કે ખેતી એ આપણા લોકો માટે આવશ્યક છે. કારણ કે આપણે બધા સજીવો શેની ઉપર આધાર રાખીએ છીએ? વનસ્પતિ, એટલે કે ખેતી ઉપર આધાર રાખીએ છીએ. ત્યાંથી કંઈક ઘઉં, ચોખા, બાજરી, આવા જુદા જુદા ધાન્ય પાકો થતા હોય, બધા ફળ ફ્રૂટ બનતા હોઈએ, બધા ફૂલ વાવતા હોઈએ, આવું ઘણા બધા પ્રકારની ખેતી થતી હોય અને જેનો ઉપયોગ આપણે જીવન વ્યવહારમાં કરતા હોઈએ. ખાસ કરીને તો શાકભાજી કે જે આપણી ખોરાકની આવશ્યકતા છે
તે પણ આપણને ક્યાંથી મળે છે? તો કે ખેતી દ્વારા મળે છે. તો વનસ્પતિ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, પણ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે કઈ રીતે ખોરાક બનાવીએ? તો કે આપણે તો શું હોય, ખેતીમાં એટલે કે ખેતરમાં આપણે ઘઉં, બાજરી કે ડાંગર કે કંઈક વાવ્યું હોય, એ આપણે જ્યારે ઉત્પન્ન થાય એટલે કે એનું આપણને મળે ઘઉંની બધું વાવ્યા પછી એનો ઉપયોગ આપણે પછી જમવામાં એ બધામાં કરતા હોય, બરાબર. પણ આપણે શું હોય, આપણે ખેતી ઉપર આધારિત છે, એટલે કે આપણે બીજા ઉપર આધારિત છીએ. આપણે કેવા છીએ? પરાવલંબી સજીવ છીએ, આપણે સ્વાવલંબી છીએ નહીં. જ્યારે વનસ્પતિ શું છે? સ્વાવલંબી છે, કે એ સ્વયંપોષી છે, પોતાનું પોષણ જાતે કરી શકે છે, જ્યારે આપણે એવું કરી શકતા નથી. તો શું કહે છે? વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે? તો આપણને ખબર છે કે ભાઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક કરે. તમને ખબર જ હશે બાળકો, આપણે 7મા ધોરણમાં પણ આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વનસ્પતિની અંદર કઈ પ્રક્રિયા થાય ખોરાક બનાવવા માટે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. અને એ ક્યારે થાય? તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશ, એની અંદર રહેલું પાણી અને ક્લોરોફિલની હાજરીમાં શું કરે છે? તો કે ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા કરે, એટલે કે પોતાનો ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે. અને આખી પ્રક્રિયાનું નામ શું છે? પ્રકાશ સંશ્લેષણ છે. તો શું કહે છે? જો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે? તો મેં આપણે આ કીધું એ પ્રમાણે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં શું કરે? પોતાનો ખોરાક તૈયાર કરે. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ, જેમ કે વાઘ છે કે કોઈ પણ પ્રાણી લઈ લો, પક્ષી લઈ લો, એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, પરંતુ વનસ્પતિ રહી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આપણે બધા પ્રાણીઓ કેવા છીએ? અસમર્થ છીએ, આપણે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આપણે તો જ્યારે આ વનસ્પતિઓ એટલે કે આવી જુદી જુદી ખેતીમાંથી જે આપણને અનાજ મળે છે, ધાન્ય મળે છે, લીલી શાકભાજી મળે છે, એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો શું કહે છે? જોવાલો, તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે? તો આપણે બધા પ્રાણીઓ કઈ રીતે ખોરાક મેળવીએ છીએ? તો કે આપણે કઈ રીતે ખોરાક મેળવતા હોઈએ છીએ? તો કે ખેતી કરીને, ખેતીમાં જુદા જુદા અનાજ, પછી શાકભાજી, આવું બધું ઉગાડીએ અને એનો ઉપયોગ આપણે શેમાં કરતા હોઈએ છીએ? ખોરાકમાં કરતા હોઈએ છીએ. તો હવે શું કહે છે? ચાલો, પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? પ્રશ્ન પેલો એ છે કે આપણે ખોરાક શા માટે જરૂર છે? તો યાદ રાખો બાળકો, દરેક સજીવને ખોરાક આવશ્યક છે, કારણ કે પોતાનો વિકાસ અને વૃદ્ધિ કરવી હોય તો એમાં શેની જરૂર પડે? ખોરાકની જરૂર પડે. પોતાની શક્તિ એટલે કે ઉર્જા મેળવવી હોય તો એની માટે પણ શેની જરૂર પડે? ખોરાકની જરૂર પડે. તો એટલા માટે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ. પછી તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન, ઉત્સર્જન વગેરે કરે છે. એટલે કે આપણે શું લેવા ખોરાક લેતા હોઈએ છીએ? તો કે આપણા શરીરની અંદર થતી વિવિધ ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડતી હોય. જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, તો એની માટે પણ મારે શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. તો આપણે દરેક અંદર આપણા શરીરની અંદર થતી દરેક ક્રિયા, જેમ કે પાચનની છે, શ્વસનની પ્રક્રિયા છે, ઉત્સર્જન એટલે કે નકામો કચરો જે આપણે બહાર કાઢવી છીએ તે ઉત્સર્જનની પ્રક્રિયા છે, પછી રુધિરને પરિભ્રમણની પ્રક્રિયા છે, દરેક માટે ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જાની જરૂર આપણને શેમાંથી સંતોષાય છે બાળકો? તો આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને શું મળતી હોય? ઉર્જા મળતી હોય. અને આપણે જે ખોરાક ક્યાંથી મળે છે? તો કે આપણને આવી વનસ્પતિઓ અને પાક ઉત્પાદન દ્વારા આપણને મળતો હોઈએ છીએ. તો આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એ પણ વાત સાચી છે, માત્ર વનસ્પતિમાંથી આપણે ખોરાક મેળવતા નથી. આપણને પ્રાણીઓમાંથી પણ ખોરાક મળે છે. એટલે કે જેવા કે આપણે દૂધાળા પશુઓ છે એમાંથી આપણને દૂધ મળતું હોય તો એનો ઉપયોગ પણ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. અને અમુક માંસાહારી જે હોય લોકો, તો એ શું કરતા હોય? માંસનો ઉપયોગ એટલે કે પ્રાણીઓના માંસનો ઉપયોગ કરીને પોતાનો ખોરાકનો સંતોષ મેળવતા હોય. એટલે કે આપણને ખોરાક વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત થાય છે. પણ મોસ્ટ ઓફલી શાકાહારી લોકો શેના ઉપર આધારિત હોય? તો કે વનસ્પતિઓ ઉપર આધારિત હોય છે. જો બુજો શું કહે છે? આપણે બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણે આપણા દેશના બધા માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવીએ છીએ? અને અત્યારે હકીકતમાં આ જ એક સૌથી મોટો પ્રશ્ન છે બાળકો. કારણ કે અત્યારે વસ્તી તો વધતી જાય છે, પણ સાથે સાથે ખેતીલાયક જમીન ઘટતી જાય છે. તો આપણા બધાને ખોરાક કઈ રીતે ઉપલબ્ધ કરાવતા હશું? તો તમને યાદ હશે બાળકો, જ્યારે પહેલાંના જમાનામાં જે કંઈ ખેતી કે એવું બધું થતું હતું ત્યારની જે બધી પદ્ધતિ હતી એની કરતાં અત્યારે આધુનિક સમયમાં
ખેતીમાં ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો છે. એના કારણે આપણે પાક ઉત્પાદન વધુ મેળવી શકીએ છીએ. જમીન તો ઘટતી જ જાય છે, પણ આપણે વસ્તી વધે છે તો આપણે પાક ઉત્પાદન પણ વધારવું જોઈએ. તો જેથી આપણે બધા લોકોને શું કરી શકીએ, પોતાનું આપણે પોતે શું મોકલી શકીએ, બધે સુધી અનાજ ઉપલબ્ધ કરાવી શકીએ, એટલે કે ખોરાક ઉપલબ્ધ કરાવી શકીએ. તો એની માટે શું કરવી છે, આપણે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ખેતીનું વાવેતરથી માંડી, એટલે કે બીજ, હાઇબ્રિડ બીજનો ઉપયોગ કરીએ છીએ. સિંચાઈ પદ્ધતિમાં પણ લેટેસ્ટ ટેકનોલોજી વાપરીએ છીએ. પછી ઘાસ ને એવું બધું થાય તો એની માટે દવાનો છંટકાવ કરવી છે. તો આવી ઘણી બધી મશીનરી આવી જાય છે લણણી કરવા માટે. તમારા ઘઉં છે, તલ છે, આવા બધાને લણણી કરવી હોય તો અત્યારે મશીન આવી ગયા છે કે એના દ્વારા ટાઈમ પણ બચે અને વ્યવસ્થિત સારું પણ કામ થાય. તો આવી બધી આધુનિક ટેકનોલોજી દ્વારા આપણે શું કરી શકીએ છીએ, તો કે આપણે ખેતીમાં આધુનિક ટેકનોલોજીની મદદથી પાક ઉત્પાદન વધારી શકીએ છીએ અને જેથી આપણે શું કરી શકીએ, દરેક લોકો સુધી આપણે ખોરાક પહોંચાડી શકીએ છીએ. તો બુજો એ માટે કહે છે કે આપણે આ ખોરાક આવશ્યક છે તો આપણે કઈ રીતે બધા આખા દેશમાં પહોંચાડતા હશું. તો જો શું કહે છે, તો પહેલી શું કહે છે, જો ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. આપણે બધા લોકોને જો આપણે ખોરાક પહોંચાડવો હોય બાળકો, તો આપણે શું કરવું પડે, મોટા પાયે ખોરાક ઉત્પન્ન કરવો જોઈએ. એટલે કે ખેતીની જમીન ભલે ઘટતી હોય પણ આપણે વાવેતર વધુ થાય, એટલે કે ઉત્પાદન વધુ થાય એ આપણે જોવું જોઈએ. વાવેતર તો ઓછું જ થતું જાય છે પણ સાથે સાથે આપણું ઉત્પાદન વધવું જોઈએ, કેમ કે વ્યક્તિની સંખ્યા વધતી જાય છે એટલા માટે. તો એટલા માટે કહે છે કે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું જોઈએ. આ એક જ વિકલ્પ છે કે વધારે પડતું ઉત્પાદન થતું હોવું જોઈએ થોડાક ઓલામાંથી. તો એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. પહેલી આવું કહે છે કે જો આપણે આવા મોટી વિશાળ વસ્તીને જો ખોરાક પહોંચાડવો હોય તો એક તો મોટા પ્રમાણમાં ખોરાકનું ઉત્પાદન થવું જોઈએ. પછી યોગ્ય વ્યવસ્થાપન, એટલે કે એવું મેનેજમેન્ટ સરખું હોવું જોઈએ કે જેથી શું થાય, બધા વ્યક્તિને વ્યવસ્થિત રીતે પહોંચી જાય. અને યોગ્ય વિતરણ આટલું આવશ્યક છે. તો આપણે દરેક વ્યક્તિ સુધી શું પહોંચાડી શકીએ, ખોરાક પહોંચાડી શકીએ. તો હવે આપણું શરૂ થાય છે. આ અત્યાર સુધીની શું હતી, આપણી પૂર્વ ભૂમિકા હતી કે ભાઈ પાક ઉત્પાદનને વ્યવસ્થાપનમાં આપણે શું કરવું જોઈએ. તો આપણે એ જોઈ ગયા કે પહેલાં તો ખોરાકની આવશ્યકતા આપણી માટે શું છે, તો કે આપણા જીવન વિકાસ માટે અને આપણી શરીરના વૃદ્ધિ માટે અને અંદર થતી દરેક પ્રક્રિયા અથવા તો આપણે કરતી દરેક પ્રક્રિયા એમાં શેની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે. અને એ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ બાળકો, તો કે આપણે ખોરાકમાંથી ઉર્જા મળતી હોય છે. એટલા માટે આપણે ખોરાકની આવશ્યકતા હોય છે. અને ખોરાક આપણે કઈ રીતે મેળવીએ છીએ, તો કે વનસ્પતિ એટલે કે પાક ઉત્પાદનથી મેળવીએ છીએ, ખેતી કરીને. તો હવે આપણે ખેત પદ્ધતિઓ થોડીક જોઈ લઈએ કે ખેતીની પદ્ધતિ કઈ કઈ પ્રકારની હોય. તો શું કહે છે, જો લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. અને તમે સમાજમાં પણ ભણતા હશો કે પૂર્વ પાષાણ યુગ હતો ને ત્યારે મનુષ્ય, એટલે કે જ્યારે આદિવાસી સમયમાં, કે ત્યારે એને કંઈ જ પણ ખબર નહોતી પડતી કે ખેતી ઉપર આધારિત નહોતો, પણ એ કઈ રીતે હતો, તો કે ઝાડના પાંદડાને આવું બધું ખાઈને રહેતો હતો. કે જ્યારે એને ખેતીની જરા પણ સમજ નહોતી તો એ ત્યારે શું કરતો હતો, તો કે આવું ભટકતું જીવન જીવતો હતો. જ્યાં અમુક નદીના કિનારે રહેતો હતો અથવા તો એ ગુફા હોય કે એમાં સુરક્ષિત જીવન જીવતો હતો. ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિતરણ કરતો રહેતો હતો. વિચરણ શું કહે છે, તો એ પહેલાંનો મનુષ્ય શું કરતો હતો, સતત ભટકતું જીવન જીવતો હતો. અને કેવી રીતે રહેતો હતો, તો કે જ્યાં ખોરાક મળી રહેતો હોય, જ્યાં પાણીની વ્યવસ્થા હોય અને સુરક્ષિત પોતે રહી શકે એવું સ્થાન હોય એવી જગ્યાએ રહેતો હતો. અને આખો સમુદાય, એવું નહીં કે એક વ્યક્તિ અહીંથી બીજી જગ્યાએ જતો હતો, પણ આખો સમુદાય આવી રીતે ભટકતો રહેતો હતો. પછી શું કહે છે, જો આગળ, તે કાચા ફળ, શાકભાજી ખાતો હતો અને તેઓને ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. તો જો શું કહે છે, તો એ પહેલાં તો શરૂઆતમાં એમ કહે છે કે કાચા ફળ જે મળે એ અથવા તો પાંદડા છે કે એવી કંઈ લીલી શાકભાજી છે એનો ઉપયોગ એ પોતાના ખોરાકને ખોરાક મેળવવા માટે કરતો હતો. અને અમુક સમયાંતરે શું કરતો હતો, તો કે પ્રાણીનો પણ ઉપયોગ કરતો હતો. શા માટે, તો કે શિકાર કરીને પોતાનો ખોરાક મેળવી શકે. તો પ્રાણીઓનો પણ શિકાર કરતો હતો. પછી શું કર્યું, જો ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરી શક્યો. અને આ પ્રકારે ખેતીની આપણી શરૂઆત થઈ ગઈ.
એટલે કે જે મનુષ્ય હશે એ પછી શું કર્યું, અમુક સમય જતાં જતાં મનુષ્ય છે ને અગ્નિની શોધ કરી. અગ્નિની શોધ થયા પછી એટલો આગળ આવતો ગયો કે પછી એ શું કર્યું તો કે પાલતુ પ્રાણીઓને રાખતો થયો, એટલે કે હું પ્રાણીઓને પાલતુ બનાવતો થયો. બકરી છે, ગાય છે, આવા બધા પ્રાણીઓને પોતાની સાથે રાખતો રહ્યો. પછી હવડે એ ખેતીની પણ શરૂઆત કરી કે ભાઈ એક જગ્યાએ જો આવું બધું વાવી દેવી તો આપણને અહીંયા બધું મળી રહે. તો આવી રીતે ખેતીની શરૂઆત થઈ. ક્યાં પાક વાવ્યા તો કે ડાંગર, ઘઉં, આવા ઘણા બધા પાકો વાવીને એને શું કરી, ખેતીની આપણી શરૂઆત થઈ. ઈસવીસન 10,000 વર્ષો પહેલાં, એટલે કે ઘણા બધા સમયથી આપણે ખેતી કરતા આવીએ છીએ. તો જો શું કહે છે બાળકો, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે છે તો તેને પાક કહે છે. અને મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે બાળકો, કોને પાક કહી શકાય તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, એટલે કે સમજી લો કે આપણા ખેતરની જમીન છે તો એક ચોક્કસ સ્થાન થયું, આ ચોક્કસ સ્થાન ઉપર હું એક જ પ્રકારના છોડને મોટી સંખ્યામાં ઉગાડું. એટલે કે સમજી લો અત્યારે આપણે કપાસ વાવવાનો છે તો હું કપાસના બીજ બધે રોપી દઉં, એટલે કે એક જ જગ્યાએ ઘણા બધા આવા બી રોપી દઉં તો મને એના છોડવા મળવાના છે. એટલે કે આપણું ખેતર તમે જોશો તો અહીંયા શું હશે, એક જ પ્રકારના છોડ હશે. ભલે આપણે વચ્ચે મગ કે બીજું કંઈ અન્ય પાક વાવતા હોય પણ શું હશે, કોઈ એક જ પ્રકારના છોડને આપણે કોઈ ચોક્કસ સ્થાન ઉપર મોટી માત્રા, એટલે કે વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે તો આપણે એને પાક કહીએ છીએ કે ભાઈ આ કપાસનો મેં પાક લીધો કહેવાય. એટલે કે તમને એમ પૂછે કે ભાઈ તમારા ખેતરમાં શેનો પાક વાવેલો છે તો આપણે કહી શકીએ ભાઈ આપણા ખેતરમાં કપાસનો પાક વાવેલો છે. કેમ, કઈ રીતે કહી શકવી, કારણ કે આપણા ખેતરમાં એટલે કે કોઈ ચોક્કસ સ્થાન થઈ ગયું એની અંદર એક જ પ્રકારના, એટલે કે મેં કપાસ જ વાવેલા હોય, આપણે સીધા સા નથી કરતા હોતા, બરાબર. તો એક જ પ્રકારના છોડ વાવવામાં આવે, મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો આપણે એને શું કહીશું, કપાસ, એટલે પાક કહીશું. તો આ પ્રશ્ન યાદ રાખજો, પાક એટલે શું તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, કોને, એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર, એટલે કે સમજી લો આપણા ખેતર ઉપર કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે, મોટી માત્રામાં એટલે કે વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે તો એને આપણે શું કહેવી છીએ, પાક કહેવી છીએ. પછી શું કહે છે, જો ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ શું થાય, કોક એમ કે ભાઈ મેં ઘઉંનો પાક લીધો આ વર્ષે, તો એનો મતલબ શું થાય, તો જો એ અર્થ કીધો છે તો ઘઉંના પાકનો અર્થ થાય કે ખેતરમાં ઉછારવામાં આવેલા બધા જ છોડ છે